પ્રણામ। શુકન અને અપશુકન એને માનવા જોઈએ કે ના માનવા જોઈએ? મહોપાધ્યાય યશુ વિજયજી કૃત સામાચારી પ્રકરણ છે, એની અંદર સ્પષ્ટ કહ્યું છે કે અપશુકન છે ને એ કોઈ આપત્તિકારક નથી, એટલે કે જે અનિષ્ટ ઘટના છે એના કોઈ નિર્માતા નથી, પણ આ આપત્તિના એક સૂચક છે કે ભાઈ આવી અમંગલ ઘટના બની શકે છે। એવી જ રીતના જે શુકન છે એ કોઈ અનુકૂળ બનવાની ઘટના છે એના સૂચક છે। એવી રીતના અપશુકન આપણને આપત્તિથી જો બચી શકાય જો આપણે અપશુકનને અવગણીએ નહીં તો। જેમ કે આપણે ઘરની બહાર નીકળતા હોઈએ અને પગના અંગૂઠાની અંદર કપડું ભરાઈ ગયું, અથવા તો કોઈ ઠોકર વાગી ઉંમરે, કોઈ અપશબ્દ બોલ્યું કે કોઈ પણ આવી રીતના અપશુકનનો કોઈક સંકેત મળ્યું અને આપણે નીકળ્યા નહીં, તો કેટલાક કર્મો એવા હોય કે જો એને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો યોગ મળે તો જ એ ઉદયમાં આવે, નહીંતર ના આવે। રસ અનુભવ કરાયા વિના માત્ર પ્રદેશથી ઉદય પામીને ખરી જાય અને એની ઉદીર્ણા ન થાય, તો એ આપણને લાભ થાય એ વસ્તુનો, જો આપણે એ અપશુકનને અવગણીએ નહીં તો। હવે કેટલાક થવાના જ હોય તો પછી એ સમય બુદ્ધિ પણ એવી થાય કે આપણે એને અપશુકનને પણ અવગણીએ। જેમ કે રાવણ છે, તો રાવણને કેટલાક અપશુકન થયા હતા। જે દિવસે મરવાનો હતો ને એ દિવસે એને કેટલાક અપશુકન થયા કે પૂર્વ દિશામાં એને છીંક આવી, કાળો નાગ જોયો, એનો જે ઉત્તરાસન હતું એ પડી ગયું, એનો વૈંડૂર્ય રત્નનો જે દંડ હતો એ ભાગી ગયો, જમણી બાજુ એક કાગડો બોલ્યો। તો આ બધા અપશુકનોને અવગણીને આગળ ચાલ્યો અને એ બનવાનું જ હતું, નિયતિ જ્ઞાનીના જ્ઞાનમાં જોવાયેલું હતું। પણ આ બધી વસ્તુને આપણે જે મુહૂર્ત છે, શબ્દ છે, આ જે શુકન અપશુકન છે એને અવગણવા જેવા પણ નથી, કેમ કે આ બધા સૂચક તો છે જ। એટલા માટે છે ને આવશ્યક નિવૃત્તિમાં કહ્યું છે કે જ્યોતિષશાસ્ત્ર વગેરે જાણીને કામ શું છે સાધુને, એવું પણ બોલીએ ને તો પણ જ્ઞાન વિરાજ ન થાય। એટલા માટે આવશ્યક નિવૃત્તિમાં આની ટિપ્પણી કરેલી છે। જીવા જીવાવિભમ સૂત્રમાં પણ કહ્યું છે કે ભગવાન કે ભગવાન છે તો એ કે મુહૂર્ત આદિ જોવે છે, આવો પ્રશ્ન થાય તો ભગવાન ચાર જ્ઞાનના ધારક હોવાથી એમને તો ખ્યાલ જ છે કે આ જે આવનારો જીવ છે એ નિર્વિઘ્ન પાળશે કે સવિઘ્ન, એટલા માટે એમને શુભ તિથિ વગેરે જોવાની આવશ્યકતા નથી। જ્યારે છદ્મસ્તને તો એ આવશ્યકતા છે જ, અને ભગવાનની જેમ છદ્મસ્ત અનુસરે એ યોગ્ય પણ નથી। પ્રણામ।